આ લોકો જો આપણી ઓખોમાં મિર્ચો નોખીને જતા રહ્યા એમને કોઈ બી કરીને પકડીને લાવવા પડશે ને ઊંધા કરીને લટકાડીને મારવા પડશે. સાચી વાત છે બાગડે. આ લોકોને નહીં છોડીએ, કારણ કે આપણા આંખોમાં મરચું નાખીને નાહી ગયા છે અને જ્યાં સુધી આની પકડીએ ત્યાં સુધી ચેનથી નહીં બેસીએ. તો એમના માટે ડિસ્કવરી કરવી જ પડશે. તારાને પકડીને ઊંધા લટકાવીને દંડા મારીએ. આ ઝાડના ઉપર લટકાડીને ઊંધા કરીને મારશો. સાહેબ 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 પુષ્પાને જોયું છે. શું વાત છે? ભાઈ જોયું છે. એના મોઢા પર લાગેલું હતું, એ લોહી હતું. શું વાત છે? હા અહીંયા જોયું છે. જંગલમાં ગયા. હા ચાલો તો. ચાલો તારે. ઊંચાઈ જખમી થઈ ગયો છે એમ. હા તો એને જખમીને પકડવા આસાન થઈ જાય. સાચી વાત છે બાગડે, કારણ કે જખ્મી માણસો છે. खान साहब हाँ बाबू पोचा जख्मी तो क्या हुआ फिर भी बाबू पोचा है जिगरने साला बाबू पोचा को पकड़ने के लिए 12 गांव की पुलिस खोलती है। बाबू पोचा को पकड़ने के लिए नामुमकिन है, समझे? छोड़ दे साहब ने छोड़ दे. नहीं छोड़ूंगा, नहीं छोड़ूंगा। બાબુ પોચા, તારા દાડા ભરાઈ ગયા છે. તારા દાડા ભરાઈ ગયા છે. नहीं सिलेंडर तो नहीं करूँ, સિલિન્ડર કર દે. सिलेंडर भागी जैस पर सिलेंडर नहीं करूँ। બાબુ પોચા, તારનો એક જ દંડા પડે તને બંદૂક ને બે ભેગા કરી નાખીશ. પકડો સાહેબ પણ ચાલી ને કેવાય આપડે ચાલી તકો જલ્દી કાપો, જલ્દી લકડું. મારે માલ પકડવાનો છે. માલધારી ને તું મારો મજૂર છે, જલ્દી કરો જલ્દી. લાઠી ફાર ના ખાઈ જો. 2 ટ્રક પકડવાના છે. મારે માલ પકડવાનો છે, જલ્દી કરો. લાઠી ફાર કેટલા ભેગા કરે છે, હજી બહુ કાપવાના બાકી છે. જલ્દી કરો જલ્દી. ભાઈ શું થઈ જા? ભાઈ સુધી તમને ભાઈ શું થયું? અરે મને કહો તો ખરી. શું नहीं થયું? नहीं કેટલો માલ વેચ્યો? ના ભાઈ સફાઈ હજી તો કાપવાનું ચાલુ જ કર્યું. તમને થયું શું છે? કોને 2 ટ્રક મોકલાયા? જગીરાને મોકલાય. જગીરા ને? હા જગીરાને. બરાબર. કોઈ ટક તો નતો કરતો ને? ના ના ભાઈ, પણ તમને થયું શું? નહીં થી. મારું નામ બીજું તો પતી ગયું એમ ને? હા સારું સારું. અને પૈસા આપ્યા કે નહીં? હા પૈસા આપી ગયો. સારું સારું. ચાલ હું એને મળવા જાઉં છું, સમજી ગયો? ભાઈ પણ શું થયું છે તમને એ તો કહો. કઈ નથી થયું. ના ભાઈ. જેલમાંથી ભાગીને આવું છું. અરે ભાઈ બાબુ પોચા જગને સાલા. ભાઈ પોલીસ સાહેબ પકડી લઈ, તમે ચોક સંતાઈ જાઓ. ચાલો મારે ફાર્મ હાઉસ ચાલ સાહેબ. તું મારી સાથે ચાલ. અરે સાહેબ તમે અરે ભાઈ મારો જગીરાને અરે ફાર્મ હાઉસ અરે જગીરાને લઈને આવ. ચાલ ચાલ. ભાઈ મારે તો અરે ચાલ જગીરા પાસે કાકે પીવો છો કાકે. કેમ છો જગીરા ભાઈ? બતાવો કોઈ કેમ છો ને? માલ લાવશો? અરે માલ તો કેટલો જોઈએ છે તમારે? માલ તો અસલ ચંદન જોઈએ. 200 ટક જોઈએ છે? અરે 200-500 જે હોય એ તમારે ભાઈ કેટલું છે? અરે ઘણું ચંદન પડ્યું હા, તો છે. બોલો કિંમત બોલો. કિંમત તમારી પાસે શું લેવાની? નહીં લો. શું છે તારે? તારે શું છે? મારે કશું નહીં. ખાખી પર હશે છે એમ ને? આ ધોળી નથી, ધોળી આ ખાખી છે, ખાખી. એમને એમ ચંદન નો વેપાર નથી કરતો, સમજો? સાલા. પૈસા છે? હા, 5 લાખ રૂપિયા. ભાઈ તમારો માલ તમને મળી જશે. એ પણ પ્યોર લાલ ચંદન. બાબુ પોચા નામ છે મારું, બાબુ પોચા. छोटा छतरी पैसा છે અંદર, સમજો? ચાલો
જગીરાભાઈ બાબુ આ રસ્તે ના જજે હો ભાઈ. કેમ? આ રસ્તે પોલીસ ઉભેલી છે એટલે આ જંગલ રસ્તે નીકળી જા. અરે જગીરાભાઈ હું ધોળી વાળો નથી, હું ખાખી પીવું છું, ખાખી. સાલા બાબુ પોચાને પકડવો રમત નથી. બાબુ પોચાને પકડ સાહેબ બાબુ અરે બાપુ ભાગે સરેન્ડર થઈ જા. સરેન્ડર અને એ પણ બાબુ પોચાનું જે કોઈ બી કગને હોય. સાલા. કોઈ બી હોય સરેન્ડર થવું જ પડશે. અરે હું ખાખી પીવા વાળો છું, ધોળી નથી પીતો. અને સરેન્ડર અને એ પણ બાબુનું. અરે બાબુને પકડવા માટે તો બારા ગામની પોલીસ ખોળે છે. ગમે તે હોય ત્યારે સરેન્ડર થવું જ પડશે. ખાન સાહેબ આ બેગમાં ખૂબ પૈસા છે, લઈ લો ને એશ કરો. મને રિશ્વત આપે છે. આ ઈમાનદાર ખાન ઓફિસર છે, રિશ્વત નથી લેતો. અરે મારું કેવું માની લો. અને આ ભાઈ 5 લાખ રૂપિયા છે, લઈ લો. ગમે જેટલા રૂપિયા હોય હું એક ઓફિસર ઈમાનદાર છું. હું મારી વર્દી અને મારું ભારત મહાન છે. હું આ વસ્તુ માટે તૈયાર નહીં થાઉં. તું સરેન્ડર થઈ જા, વરના તને જેલના ફરિયાદ કરી દઈશ. એમને આ બાબુ પોચાનું કેવું નહીં માનો. જો કે ગાને સાલા બાબુ પોચા નામ છે મારું, બાબુ પોચા. ચૂકવું જ પડશે. માની જા. શું માની જાઓ? નહીં માનો. નહીં માનો? આ ઓફિસર ઈમાન મારું બી નામ બાબુ પોચા છે, લો તાણે. હા પેલા મિર્ચો નોખીને જતો રહ્યો બાબુ પોચાય ને આ વખત થેલીમાં બોમ્બ રાખ્યો તો. આપણને હે ને બધું બનાવીને આપી ગયો. પણ એ ને ધંધોનો વેપારી છે તો હું એકાઉન્ટર નો પાછો છું. એને ઇન્કાઉન્ટર કરી નાખીશ. ભાગીદાર. જગીરાભાઈ જગીરાભાઈ હા ક્યાં હુઆ? અરે સાલો લોચો થઈ ગયો આજે. શું થયું? પોલીસ આવી ગઈ હે પેલા ભાગો અને તો હવે ભાગો. હું લકડાની ઓળ કરીને આવું છું. હા ચાલો ભાગો, સીધા જંગલમાં જાઓ. એ તું પણ ભાગ, હું આવું છું લકડાની ઓળ કરીને.